જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત। 23મી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત। સંગઠનની અટવાયેલી નિયુક્તિ વચ્ચે શાહ ગુજરાત આવશે। અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ગૃહમંત્રી હાજરી આપવાના છે। હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા કાર્યક્રમમાં હાજરી આપશે। ત્યારે ગુજરાત પ્રવાસ દરમિયાન સંગઠન સાથે બેઠકો પણ સંભવ છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે અમિત શાહ ફરીવાર ગુજરાત આવવાના છે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે હમણાં જ અમિત શાહ 3 દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને એ દિલ્હી ગયા છે અને હવે 23મી જાન્યુઆરીએ તેઓ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। સત્તાવાર રીતે જોવા જઈએ તો અમદાવાદ ખાતે 23મીએ યોજાનાર હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો છે એમાં અમિત શાહ હાજરી આપવાના છે। પણ જે પ્રકારે અત્યારે ગુજરાતમાં ભાજપ, પ્રદેશ ભાજપ અને ખાસ કરીને જોવા જઈએ તો શહેર અને જિલ્લા પ્રમુખો જે જાહેરાતો છે એ બાકી છે અને એ ગાળા દરમિયાન તેઓની આ ફરી પાછી ગુજરાતની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે। સામાન્ય રીતે જોવા જઈએ તો એ આધ્યાત્મિક જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં પોતે હાજરી આપવાના છે। પણ આ ઉપરાંત પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે પણ બેઠક થવાની શક્યતાઓ અત્યારે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। અને હવે જોઈએ ફટાફટ ખબરો